નમસ્કાર પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો જો કોઈ લોકો તમને દગો આપે છે તો શું કરવું જોઈએ એના વિશે છે। ચેનલમાં નવા હોવ તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ જેથી પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। નિયત અને વિચારો સારા હોવા જોઈએ દોસ્તો, કારણ કે વાતો તો બધા જ સારી જ કરતા હોય છે। જો કોઈ લોકો દગો આપે તો ચિંતા ના કરવી જોઈએ, કારણ કે જે લોકો આપણી કિંમત નથી સમજી શકતા ને એ લોકો આપણાથી દૂર થઈ જાય એમાં જ આપણી ભલાઈ હોય છે। જ્યાં સુધી ડરતા રહેશો ત્યાં સુધી તમારી જિંદગીના ફેંસલા કોઈ બીજા જ લોકો લેતા રહેશે। ક્યારેક આપણે પોતાની ભૂલો પણ માનવી જોઈએ, કારણ કે દરેક વખતે આપણે સાચા નથી હોતા। કોઈ પણ વ્યક્તિનો અસલી ચહેરો ત્યારે જ સામે આવે છે સાહેબ, જ્યારે આપણે એના માટે કોઈ પણ મતલબના નથી રહેતા। પાકા સંબંધો તો બાળપણમાં બનતા હતા, અત્યારે તો જો લોકોને મતલબ હોય ને તો જ સંબંધો બનાવે છે। એમને છોડી દેવામાં જ ભલાઈ છે, જેમને તમારી કદર નથી। જ્યાં નારાજગીની કદર ના હોય ને ત્યાં નારાજ થવું બિલકુલ પણ ઠીક નથી હોતું, કારણ કે જ્યાં નારાજગીની કદર ના હોય ત્યાં નારાજ ના થવું જોઈએ। કોઈની ઉપર ક્યારેય પણ નિર્ભર ના રહેવું જોઈએ દોસ્તો, કારણ કે અંધારામાં પોતાનો પડછાયો પણ સાથ છોડી દે છે એ ક્યારેય પણ ના ભૂલતા મિત્રો। એ લોકો સમયની સાથે બદલાઈ જતા હોય છે। જે લોકોનો સમય આપણા વિના પસાર થતો જ ના હતો। કોઈનું ખોટું કરીને ક્યારેય પણ ખુશ ના થવું જોઈએ મિત્રો, કારણ કે જ્યારે એ ખરાબ કર્મનો હિસાબ થાય છે ને ત્યારે સંભાળવાનું તો દૂર, પરંતુ રડવા લાયક પણ નથી રહેતા। ઘડિયાળના કાંટા નિયમ પર ચાલે છે, એટલા માટે સૌ તેના પર વિશ્વાસ કરે છે। તમે પણ નિયમ પ્રમાણે ચાલો, લોકો તમારા પર પણ વિશ્વાસ કરશે। દીવો એટલા માટે વંદનીય છે કે તે બીજા માટે જલે છે, બીજાથી નહીં। પોતાની કમીઓ તમે છુપાવી નથી શકતા, પરંતુ મહેનત કરીને તેને હટાવી જરૂર શકો છો। નફરતનું કોઈ પોતાનું અસ્તિત્વ નથી હોતું, તે ફક્ત પ્રેમની ગેરહાજરીનું પરિણામ છે। જિંદગીમાં સૌથી વધારે કદર એમની જ કરો જે તમારી કિંમત કરે છે, કારણ કે જે ફોટામાં સાથે ઊભા હોય છે એ આપણા નથી હોતા, પરંતુ જે આપણી તકલીફોમાં સાથ આપે છે ને એ હકીકતમાં એ જ આપણા પોતાના હોય છે। સંબંધોમાં મીઠાશ રાખવાનો એક જ ઉપાય છે કે દિલનો ઉપયોગ કરો, દિમાગનો નહીં। જે બીજાના ચહેરા પર મુસ્કુરાહટ જોવા માંગે છે, ઉપરવાળો એ માણસની મુસ્કુરાહટ ક્યારેય પણ નથી છીનવતો। સારો માણસ ક્યારેય મતલબી નથી હોતો, બસ એ દૂર થઈ જાય છે એ લોકોથી જેમને તેની કદર નથી હોતી। કોઈ દિવસ કોઈનું દિલ ના દુભાવતા, કારણ કે એવું જ દિલ તમારી પાસે પણ છે એ પણ ના ભૂલતા। ક્યારેક લોકો બહેતરની તલાશમાં બહેતરીન ખોઈ દેતા હોય છે। લોકોને દુઃખમાં કામ આવવું એ જ સાચી માનવતા છે, બાકી ખુશીમાં તો બધા જ સાથ આપે છે। જેમના મનના ભાવો સારા હોય છે એમનું દરેક કામ સારું થાય છે। ઘણીવાર જેમનાથી કોઈ ઉમ્મીદ નથી હોતી એ લોકો આપણો સાથ પણ આપી જતા હોય છે। તમે સારા કર્મો કરશો તેમ છતાં લોકો તમારી બુરાઈઓને યાદ રાખશે, એટલે જે પણ કરો એમાં એ ના વિચારો કે લોકો શું કહેશે। વિચારોનો ફરક હોય છે, બાકી સમસ્યાઓ તમને કમજોર કરવા માટે નહીં
પરંતુ મજબૂત બનાવવા માટે આવતી હોય છે. સફળ માણસ ખુશ રહે કે ના રહે, પરંતુ ખુશ રહેતો માણસ સફળ જરૂર થાય છે. પાસે રહેનારા પોતાના લાગે કે ના લાગે, પરંતુ જે દૂર રહીને પણ સંબંધો નિભાવતા હોય એ પોતાનાથી પણ વધારે વાલા લાગે છે. નિસ્વાર્થ ભાવે કર્મ કરતા જાઓ, જે થશે તે સારું થશે. લેટ ભલે થાય, પરંતુ લેટેસ્ટ થશે. ઢગલો પુસ્તક વાંચીને એક લીટી પણ નથી લખી શકાતી, અને એક કડવો અનુભવ તમને આખું પુસ્તક લખાવી શકે. કેટલાક દર્દો એવા હોય છે જેને ફક્ત આપણે સહન કરી શકીએ છીએ, કોઈને કહી નથી શકતા. જીવનમાં જો ખુશ રહેવું હોય ને, તો વધારે ધ્યાન એની ઉપર આપો જે વસ્તુ તમારી પાસે છે, એની ઉપર નહીં જે વસ્તુ બીજા પાસે છે. હંમેશા અકેલાપનમાંથી એ જ લોકો પસાર થતા હોય છે જે લોકો જિંદગીમાં સાચા ફેંસલાને પસંદ કરતા હોય છે. જ્યાં સુધી કોઈ કામ કરવામાં નથી આવતું, ત્યાં સુધી એ કામ નામુમકિન જ લાગતું હોય છે. કામયાબી એમને નથી મળતી જે બહાના બનાવે છે, પરંતુ કામયાબી તો એમને મળે છે જે લોકો મહેનત કરે છે. હું નીકળ્યો હતો સુખની શોધમાં, ત્યાં રસ્તામાં ઊભેલા દુઃખોએ કહ્યું કે અમને લીધા વિના સુખનું સરનામું નથી મળતું. એટલા માટે ક્યારેક જીવનમાં દુઃખો આવે તો નિરાશ ના થઈ જવું મિત્રો, કારણ કે સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખ જરૂર આવે છે. એટલા માટે થોડી ધીરજ રાખવી જોઈએ. મોટો માણસ બનવું એ સારી વાત છે, પરંતુ સારા માણસ બનવું ને એ ખૂબ મોટી વાત છે. હવે તો એ લોકો પણ સમયની સાથે બદલાઈ જતા હોય છે જે લોકોનો સમય આપણા વિના જતો જ ના હતો. કોઈને કંઈ પણ ફરક નથી પડતો કે તમે કેવી પરિસ્થિતિમાં જીવી રહ્યા છો. તમારે ખુદ તમારી એ પરિસ્થિતિને બદલવી પડશે. મિત્રો, દુઃખી થવાનું છોડી દો, કારણ કે અહીં દરેક કોઈ તમને સમજી નથી શકતું, અને દરેક કોઈને તમે સમજાવી પણ નથી શકતા. એ સત્ય છે. કોઈ નથી તમારી સાથે તો દુઃખી ના થાવ, કારણ કે આ દુનિયામાં પોતાનાથી વધારે સારું હમસફર બીજું કોઈ નથી હોઈ શકતું. હંમેશા મહેનત કરતા રહેવું જોઈએ દોસ્તો, કારણ કે સાચી દિશામાં કરેલી મહેનત એ બંધ દરવાજાઓને પણ ખોલી નાખે છે. કદર કરો એમની જે તમને મતલબ વિના ચાહે છે, કારણ કે આ દુનિયામાં સંભાળ રાખવાવાળા ખૂબ જ ઓછા અને તકલીફ આપવાવાળા લોકો ઘણા મળે છે. બીજામાં તમારી ખુશીઓ શોધવાનું બંધ કરો, કારણ કે જો તમે તમારી જાતથી ખુશ નથી રહી શકતા તો બીજું કોઈ તમને ખુશ નહીં રાખી શકે. એવો સમય ક્યારેય નહીં આવે કે તમને એવું લાગશે કે તમે તૈયાર છો. તેથી રાહ જોવાનું બંધ કરો અને કામ કરવાનું શરૂ કરી દો મિત્રો. લોકો આપણી કદર ત્યારે નથી કરતા જ્યારે આપણે એકલા હોઈએ છીએ, પરંતુ ત્યારે કરે છે જ્યારે એ એકલા હોય છે. જિંદગીમાં સૌથી વધારે કદર એમની જ કરજો જે તમારી કિંમત કરે છે, કેમ કે પોતાના એ નથી હોતા જે ફોટામાં સાથે હોય છે, પરંતુ પોતાના તો એ હોય છે જે તકલીફમાં સાથે ઊભા હોય છે. જે વ્યક્તિને વારંવાર મનાવવા છતાં માનતું ના હોય, જે વ્યક્તિને વારંવાર સમજાવવા છતાં સમજતું ના હોય, તો એ વ્યક્તિને સમજાવવું ના જોઈએ. એ વ્યક્તિને સમજાવવાની કોશિશ ના કરવી જોઈએ. જે વ્યક્તિને કોઈ સમજાવી નથી શકતું એ વ્યક્તિને સમય જરૂર સમજાવે છે. થોડી રાહ જુઓ, કારણ કે સમય બધું જ બદલી દેતો હોય છે. ક્યારેક તમારો દિવસ ખરાબ જાય તો ચિંતા ના કરવી, પરંતુ કાલનો દિવસ સારો બનાવવાનો પ્રયત્ન જરૂર કરવો જોઈએ મિત્રો. એકલા રહીને એકલા મહેસૂસ કરવું એ તકલીફ આપે છે, પરંતુ બધા સાથે રહીને એકલા મહેસૂસ કરવું ને એ માણસને અંદરથી તોડી દે છે. આ દુનિયા છે સાહેબ, અહીં
જૂઠથી તો બધાને નફરત છે, પણ સાચું પણ બોલવું નથી ગમતું. ક્યારેય પણ પોતાની ઊંચાઈઓ પર અભિમાન ના કરવું સાહેબ, કારણ કે ઉપરથી નીચે પડતા પણ વાર નથી લાગતી. એકવાર પૂરા મનથી કરેલો પ્રયાસ એ સેંકડો અધૂરા પ્રયાસોથી વધારે પ્રભાવી હોય છે. જો તમને ખબર છે કે તમારું મન, તમારું દિલ જ તમારું કહેવું નથી માનતું, તો બીજાનું મન તમારાથી કેવી રીતે જોડાયેલું રહે? કોઈ પણ વ્યક્તિથી વધારે પડતી રાખેલી આશા એ જ તમારા દુઃખ અને તમારી ચિંતાનું કારણ બને છે. મિત્રો, કર્મ ઉપર વિશ્વાસ અને ભગવાન ઉપર શ્રદ્ધા રાખશો તો સમય કેટલોય પણ ખરાબ કેમ ના હોય, પરંતુ રસ્તો જરૂર મળી જાય છે. જેવો વ્યવહાર તમને બીજા લોકોથી પસંદ નથી, એવો વ્યવહાર તમે બીજા લોકો સાથે ક્યારેય ના કરતા. મિત્રો, એક વાત હંમેશા યાદ રાખજો કે તમે કેવા સમયમાંથી, કેવી પરિસ્થિતિમાંથી, કેવી હાલતમાંથી પસાર થઈ રહ્યા છો, એનાથી કોઈને કંઈ પણ ફરક નથી પડતો. તમારે ખુદ તમારી એ પરિસ્થિતિને બદલવી પડશે, તે હંમેશા યાદ રાખજો. એક વાત હંમેશા યાદ રાખજો દોસ્તો, કે બોલેલા શબ્દો, તૂટેલો ભરોસો અને વીતેલો સમય ક્યારેય પાછા નથી આવતા. ખરાબ સમયની પણ એક સારી વાત છે કે જ્યારે પણ આવે છે ત્યારે આપણા જીવનમાંથી ફાલતુ લોકો દૂર થઈ જાય છે. જિંદગીમાં ક્યારેય કોઈ માટે ના રડતા, કારણ કે જે પોતાના હોય છે એ રડવા જ નથી દેતા. જીવનમાં બે વસ્તુ ક્યારેય ન તૂટવા દેતા, એક ભરોસો અને બીજો વાદો, કારણ કે આ બંને તૂટે છે ત્યારે અવાજ નથી આવતો, પરંતુ દર્દ ખૂબ જ થાય છે. જો કોઈને પાણી લેવા મૂકો તો સૌથી પહેલાં એ પીશે, કારણ કે અહીં લોકો સૌથી પહેલાં પોતાના માટે જીવતા હોય છે. જ્યાં પોતાનો સ્વાર્થ હોય ત્યાં જ સંબંધો પણ બનાવતા હોય છે. હંમેશા મહેનત કરતા રહેવું જોઈએ દોસ્તો, કારણ કે સાચી દિશામાં કરેલી મહેનત એ તો બંધ દરવાજાઓને પણ ખોલી નાખે છે. કદર કરો એમની, જે લોકો તમને મતલબ વિના પણ ચાહે છે, કારણ કે આ દુનિયામાં સંભાળ રાખવાવાળા ખૂબ ઓછા અને તકલીફ આપવાવાળા લોકો ઘણા મળે છે. સમયની વાત છે સાહેબ. કોઈ નફરત કરીને પણ પ્યારને મેળવે છે અને કોઈ મહોબત કરીને પણ એકલા રહી જતા હોય છે. આજે જે પળો છે તે કાલે પસાર થઈ જશે. કોઈ નથી જાણતું કે ક્યારે ક્યાં જતા રહીશું. અત્યારે જે પળો છે તેમાં મન ભરીને જીવી લો, કારણ કે કાલે આ જ પળો યાદ બનીને ખૂબ જ યાદ આવશે. આ સંબંધો પણ અજીબ છે ને સાહેબ. વિશ્વાસ વિના શરૂ નથી થતા અને દગા વિના ખતમ પણ નથી થતા. માન્યું કે મુશ્કેલીઓ આવવાથી માણસ એકલો પડી જાય છે, પરંતુ જ્યારે જીવનમાં મુશ્કેલીઓ આવે છે ને ત્યારે એકલો માણસ મજબૂત પણ બને છે. જીવનમાં પસ્તાવાનું છોડો અને કંઈક એવું કરો કે તમને છોડવાવાળા પસ્તાય. જેને તમારો સંબંધ નિભાવવો છે એ તમારી 1000 ભૂલોને પણ માફ કરી દેશે, પરંતુ જેને સંબંધ નિભાવવો જ નથી ને, એ તો તમારી એક ભૂલ પર પણ સાથ છોડી દેશે. જિંદગી ખૂબ મોંઘી વસ્તુ છે, એટલા માટે એને મતલબી અને સ્વાર્થી લોકો પાછળ ક્યારેય બરબાદ ના કરતા. ખરાબ સમય તમને જિંદગીના એ સત્યનો સામનો કરાવે છે જે તમને સારા સમયમાં ખબર પણ નથી હોતી. પ્રેમ જો પાકો હોય તો વિવાદ ભલે કેટલોય પણ ઊંડો હોય તેમ છતાં તે સંબંધ નથી તૂટતો. આજકાલ લોકો એ નથી જોતા કે તમે એમના માટે શું કર્યું, પરંતુ એ જુએ છે કે તમે એમના માટે શું નથી કર્યું. જેને ઘમંડની હવા લાગી જાય છે ને તેને ના કોઈ દવા લાગે છે કે ના કોઈ દુવા લાગે છે. એ લોકો માટે તમારી ઊંઘ ક્યારે ખરાબ ના કરો, જે લોકો તમને દર્દ આપીને શાંતિથી સૂતા હોય છે. હંમેશા આપણને એ લોકો જ સૌથી વધારે રડાવતા હોય છે, જે લોકોને આપણે સૌથી વધારે ચાહતા હોઈએ છીએ, જે લોકોને આપણે સૌથી વધારે મહત્ત્વ આપતા હોઈએ છીએ. જિંદગીમાં ઘણા દુઃખ એવા હોય છે
જે કહેવાતા નથી, પરંતુ ફક્ત અંદરથી મહેસૂસ થાય છે. ચાહવાવાળા લોકો તમને હજારો મળી જશે, પરંતુ તમારી પરવાહ કરવાવાળા લોકો કોઈક જ મળશે. આજકાલ હદથી વધારે પ્યાર પણ સંબંધો તૂટવાનું કારણ બની ગયો છે, કેમ કે જે વસ્તુઓ માણસને સૌથી વધારે મળે છે એની જ માણસ સૌથી ઓછી કદર કરે છે. જ્યારે વિશ્વાસ તૂટે છે ને ત્યારે પોતાના પણ પરાયા થઈ જાય છે, અને જ્યારે વિશ્વાસ જોડાય છે ને ત્યારે પરાયા પણ પોતાના બની જાય છે. આપણી આંખ હંમેશા એ જ લોકો ખોલતા હોય છે જે લોકો ઉપર આપણે આંખ બંધ કરીને ભરોસો કરતા હોઈએ છીએ. નિયત અને વિચારો સારા હોવા જોઈએ સાહેબ, કારણ કે વાતો તો બધા જ સારી જ કરતા હોય છે. કોઈ વ્યક્તિનો અસલી ચહેરો ત્યારે જ સામે આવે છે જ્યારે આપણે એમના માટે કોઈ પણ મતલબના નથી રહેતા. કોઈ પણ બીજા માણસની વાતોમાં આવીને કોઈ પણ વ્યક્તિની ખોટી ઇમેજ આપણા દિલમાં બનાવવી એ સૌથી મોટી બેવકૂફી છે મિત્રો. જ્યાં સુધી તમારી પરિસ્થિતિઓ અને કઠિનાઈઓનું કારણ તમે બીજાને માનતા રહેશો, ત્યાં સુધી તમે તમારી એ પરેશાનીઓને દૂર નહીં કરી શકો. લોકો શું વિચારશે એ વિચારીને જો તમે કંઈ નહીં કરી શકો, તો તમે તમારી જીવનની પહેલી જ પરીક્ષામાં હારી ગયા સમજો. ભાગ્ય પણ બદલાઈ જાય છે જો ઈરાદા મજબૂત હોય તો, બાકી તો આખી જિંદગી નીકળી જાય છે કિસ્મતને દોષ આપતા આપતા. કહેવામાં તો પોતાના ઘણા બધા હોય છે, પરંતુ સાથ આપવાવાળું કોઈ નથી હોતું. સંબંધની શરૂઆત કોઈ બે વ્યક્તિના નિર્ણયથી થાય છે અને તેનો અંત કોઈ એકના નિર્ણયથી થાય છે. કોઈ મતલબ વગર સારા બનો, કારણ કે મતલબ માટે તો બધા જ સારા બને છે. માની લેવું, તારી લેવું અને કહી દેવું એ સંબંધ બગાડવાના સરળ રસ્તાઓ છે. પૂછી લેવું, જાણી લેવું અને સમજી લેવું એ ગેરસમજ દૂર કરવાના ઉપાય છે. જ્યાં નારાજગીની કદર ના હોય ત્યાં નારાજ થવું બિલકુલ ઠીક નથી, કારણ કે જે માણસ તમને સમજી ના શકે એ માણસ સામે ક્યારેય નારાજ ના થવું જોઈએ. આજકાલ બધા લોકોને પોતાનું દુઃખ પણ ના બતાવવું જોઈએ, કારણ કે આપણે જેમને પણ પોતાનું દુઃખ બતાવીએ છીએ એ જ લોકો આપણાથી પણ વધારે એમનું દુઃખ બતાવી દેતા હોય છે. સાચા સમય પર સાચી વાત સમજવાવાળા અને ખોટા સમય પર સાચી વાત સમજાવવાવાળા લોકો ખૂબ જ મુશ્કેલીથી મળતા હોય છે. જ્યારે કોઈની જિંદગીમાં તમારી જગ્યાએ કોઈ બીજું આવી જાય તો તમારે પાછળ હટવું જ બહેતર હોય છે. ખૂબ જ મજબૂત હોય છે એ લોકો જેમની પાસે ખોવા માટે કંઈ પણ નથી હોતું. વિશ્વાસને નિસ્વાર્થ ભાવે નિભાવતા આવડવું જોઈએ સાહેબ, કારણ કે લાગણીઓનો લાભ લેતા તો બધાને આવડે છે. માણસનો સાચો રંગ તો ત્યારે જોવા મળશે જ્યારે એમની જિંદગીમાં તમારી જરૂરિયાત પૂરી થઈ જાય. મગજ બધા પાસે હોય છે, બસ ચાલાકી કરવી કે ઈમાનદારી કરવી એ આપણા ઉપર નિર્ભર કરે છે. જે સંબંધ તમારા દુઃખમાં સાથે ના હોય એ સંબંધ તમારી સાથે હોય કે ના હોય કંઈ ફરક નથી પડતો. જે માણસને કોઈ નથી સુધારી શકતું એ માણસને સમય જરૂર સુધારે છે. જે દિવસે તમે તમારી હસીના માલિક ખુદ બની જશો એ દિવસથી તમને બીજું કોઈ નહીં રોવડાવી શકે. જ્યારે લોકો તમારાથી મુકાબલો નથી કરી શકતા ને
ત્યારે લોકો તમારાથી નફરત કરવા લાગે છે. કપડાં અને ચહેરા તો હંમેશા ખોટું જ બોલ્યા કરે છે. માણસની અસલિયત એ તો સમય જ બતાવે છે. દુનિયા તો ફક્ત એ લોકોના હાલ પૂછે છે જે લોકોના હાલ સારા હોય છે. બાકી જે તકલીફમાં હોય એના તો મોબાઈલ નંબર પણ ખોવાઈ જાય છે. જેટલું ઝડપી ડિલીટ થાય છે એટલું ઝડપી ડાઉનલોડ નથી થતું. સમય સર્જનમાં લાગે છે, વિસર્જનમાં નહીં. પછી એ કોઈ ભલે એપ્લિકેશન હોય કે કોઈ સંબંધો હોય. બીજામાં તમારી ખુશીઓ શોધવાનું બંધ કરો, કારણ કે જો તમે તમારી જાતથી ખુશ નથી રહી શકતા તો બીજું કોઈ તમને ખુશ નહીં રાખી શકે. એવો સમય ક્યારે નહીં આવે કે તમને એવું લાગશે કે તમે તૈયાર છો. તેથી રાહ જોવાનું બંધ કરો અને કામ કરવાનું શરૂ કરી દો. ક્યારે એ ના વિચારો કે લોકો તમારા વિશે શું કહે છે, પરંતુ તમારા કામમાં ધ્યાન આપો અને આગળ વધો. છોડીને જવાવાળા લોકો માટે રડવાથી તો સારું છે કે મુસ્કુરાઈને ચૂપ થઈ જાઓ અને જીવનમાં આગળ વધો. કોઈ પણ કોઈના માટે પણ ખાસ નથી હોતા. લોકો ત્યારે જ યાદ કરે છે જ્યારે એમનો ટાઈમ પાસ નથી થતો. સારા લોકો એ તો ખુશીઓ આપીને જાય છે અને ખરાબ લોકો આપણને સબક શીખવાડીને જાય છે. અહંકારમાં ડૂબેલા માણસને ના તો પોતાની ભૂલો દેખાય છે કે ના તો બીજામાં અચ્છાઈ દેખાય છે. હોંસલો રાખ એ મંજિલના મુસાફિર. જો દર્દ મળ્યું છે ને તો તેની દવા પણ મળશે, એ યાદ રાખજે. સંબંધ ભલે કોઈ પણ હોય, પરંતુ એ સંબંધ મજબૂર નહીં પરંતુ મજબૂત હોવો જોઈએ. ખરાબ સમયમાં જો કોઈ માણસ તમારાથી સ્નેહ કરવા વાળો મળી જાય ને તો એ જ માણસ તમારો સાચો મિત્ર છે. જિંદગીમાં કેટલાક કઠિન ફેંસલા લેવા પડે છે અને આ કઠિન ફેંસલા જ એક દિવસ તમારી જિંદગી બદલી નાખે છે. પરાયાને પોતાના બનાવવા એટલા મુશ્કેલ નથી હોતા જેટલા પોતાનાઓને પોતાના બનાવવાના હોય છે. મનુષ્યનું જીવન પોતાના કર્મોથી ચાલે છે. માણસ જેવા કર્મો કરે છે એવું જ એનું જીવન હોય છે. 1 મિનિટ લાગે છે સંબંધોની મજાક બનાવવામાં અને આખી જિંદગી નીકળી જાય છે સંબંધોને બનાવવામાં. સમય સારો હોય કે ખરાબ હોય એ પસાર થઈ જાય છે, પરંતુ વાતો અને લોકો હંમેશા યાદ રહી જાય છે. એક વાત હંમેશા યાદ રાખજો દોસ્તો, કે બીજાને રોવડાવીને મેળવેલી દરેક વસ્તુ તમારે રડીને ગુમાવવી પડે છે. એટલો ઇંતજાર ના કરો જેટલો તમે વિચારી રહ્યા છો, કારણ કે તમે જે વિચારી રહ્યા છો એનાથી કેટલીય વધારે આગળ જિંદગી નીકળી રહી છે. ખુદ તમારે જ તમારો સાથ આપવો પડશે, કારણ કે તમારાથી વધારે સારો સાથી તમારું બીજું કોઈ નથી હોતું. માણસને એમ જ મતલબી નથી કહેવામાં આવતો, કારણ કે તેને પોતાના સુખથી વધારે બીજાના દુઃખમાં વધારે મજા આવે છે. એટલો ઇંતજાર ના કરો જેટલો તમે વિચારી રહ્યા છો, કારણ કે જિંદગી ખૂબ જ આગળ વધી રહી છે. માણસને એમ જ મતલબી નથી કહેવામાં આવતું, કારણ કે તેને પોતાના સુખથી પણ વધારે બીજાના દુઃખમાં વધારે મજા આવે છે.
માણસ ભલે કેટલોય પણ અમીર થઈ જાય ને, પરંતુ તે તકલીફોને વેચી નથી શકતો અને શાંતિને ખરીદી પણ નથી શકતો. યાદ રાખજો દોસ્તો કે આજકાલના મતલબી લોકોને તમે સંતોષ કરતા કરતા તમારી આખી જિંદગી વહી જશે, પરંતુ ક્યારેય તમે એમને સંતોષ નહીં કરી શકો. ક્યારેક તમારો દિવસ ખરાબ જાય તો ચિંતા ના કરવી અને આવતીકાલને સારી બનાવવાનો પ્રયત્ન કરવો. આજકાલ પોતાનું દુઃખ બીજાને બતાવવાથી એ લોકો તમારાથી પણ વધારે એમનું દુઃખ બતાવી દેશે. એટલા માટે લોકોની સામે હંમેશા ખુશ રહો મિત્રો. જે સમજે પણ ખરી અને સમજાવે પણ ખરી, એનાથી સારો સંબંધ આ દુનિયામાં બીજો કોઈ નથી હોતો. આસમાનમાં ખુલીને ઉડવાનો બધાને શોખ હોય છે, પરંતુ કેટલાક લોકોને પોતાની જિમ્મેદારીઓ પકડી રાખે છે. જે માણસ તમારા શબ્દોની કિંમતને સમજી ના શકે ને, એ માણસ સામે મૌન રહેવું જ સારું હોય છે. એક વાત તો સાચી જ છે કે જે સાચો, સીધો અને ઈમાનદાર માણસ હોય છે એની ઇજ્જત ઝીરો હોય છે. બાકી જે જૂઠું બોલે છે, બેઈમાની કરે છે, એ તો દુનિયાની નજરોમાં હીરો છે. સમય દેખાતો નથી, પરંતુ ઘણું બધું દેખાડી દે છે. આપણા હોવાનો દેખાવો તો બધા જ કરે છે, પરંતુ કોણ આપણા અને કોણ પરાયા છે એ તો સમય જ દેખાડે છે. એની સાથે રહો જેની તબિયત ખરાબ હોય, પરંતુ એની સાથે નહીં જેની નિયત જ ખરાબ હોય. એક વસ્તુ યાદ રાખજો દોસ્તો કે જે વસ્તુ તમને ચેલેન્જ કરી શકે છે એ વસ્તુ તમને ચેન્જ પણ કરી શકે છે. કોઈને એટલું પણ મહત્ત્વ ના આપવું જોઈએ કે તે આપણા ચહેરા પરથી મુસ્કુરાહટ જ છીનવી લે. મિત્રો યાદ રાખજો કે ક્યારેય ભૂલથી પણ તમારા દિલની વાત કોઈ બીજાને ના જણાવતા, કારણ કે અહીં લોકો તમાશો બનાવતા વાર નથી કરતા. ક્યારેક આપણે જેટલા જરૂરી સમજીએ છીએ કોઈકને, એટલા આપણે એમના માટે જરૂરી નથી હોતા. જ્યારે કોઈ પોતાનું બદલાઈ જતું હોય છે ત્યારે માણસ અંદરથી તૂટી જતો હોય છે. માણસનો મુશ્કેલ સમય એ દર્પણની જેમ હોય છે, જે પોતાની તાકાતથી આપણને રૂબરૂ કરાવે છે. જિંદગીમાં હંમેશા આપણને એ લોકો રડાવે છે જેમની ખુશીઓ માટે આપણે આપણી હસી પણ ભૂલી જતા હોઈએ છીએ. દોસ્તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.